થાય 6 કિલોમીટર કાપવા માટે રોજ 40 મિનિટ 45 મિનિટ જતી હોય એવી પીક અવર સિવાયના ટાઈમમાં જો તમે સવારે 9 થી 11 સાડા 11 સુધી જવા જાઓ કે સાંજના તમે વાપી 6 વાગ્યા પછી રિટર્ન થવામાં તો 5:30 થી તો એ સમય તમારો 1-1.5 કલાક લાગી જાય. બરાબર ને મિતેશભાઈ? તમે રોજ એ રસ્તાથી જાઓ સમયમાં નિર્ણય લેવાય અને આગામી દિવસોમાં શું કોંગ્રેસનું આયોજન છે? મહત્ત્વના નિર્ણયમાં મેં જેમ જણાવ્યું કે જે વાપીનો મેઇન પ્રશ્ન છે હાર્ટ વાપી ઓવરબ્રિજ, એ બાબતમાં અમે લોકો 5 દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી પણ આપી હતી કે જો 10 દિવસની અંદર તમે સારો પ્રોગ્રેસ નહીં બદલાવો તો અમે હજુ ઉગ્ર આંદોલન કરશું. અને બાકી રસ્તાની જે હાલત છે વાપીના દરેક રોડ, એક પણ રોડ એવો નથી કે જે ખોદાયેલો નહીં હોય, એક્સેપ્ટ મારા હિસાબે આપણે પોસ્ટ ઓફિસથી જનસેવા સુધીનો રોડ જે નવો બન્યો છે જે સારી ક્વોલિટીનો બન્યો એમ કહી શકાય ને, એ ખરાબ નથી થયો. એના સિવાયના વાપીના એવા કોઈ રસ્તા નથી કે જે ખોદાઈ નથી ગયા હોય. તો આ જે હાલાકી છે એના માટે અમે શનિવારના દિવસે વાપી વેસ્ટ તરફ, જ્યાં આપણે આની જીએસટી ભવન છે, એ જીએસટી ભવનના સામેના ભાગ તરફ સામિયાણું બનાવીને ભૂખ હડતાલ પર બેસશું સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. અને પછી અમે લોકો 4 વાગ્યાથી લઈને 4 વાગે રેલી આકારે નીકળીને વાપી મહાનગરપાલિકામાં કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું. અને એના પછી જો કોઈ સુધારો નહીં આવે તો અમે પાછી એક અમારી કોંગ્રેસની ઇન્ટરનલ મિટિંગ બોલાવીને અગાઉ અમારે શું પગલાં લેવાના છે એની ચર્ચા કરીશું. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની શું રણનીતિ રહે? કોંગ્રેસની રણનીતિ ઉગ્ર રીતે લડવાની રહેશે. લોકોના સુધી પહોંચીને લોકોને સમજાવવાની રહેશે કે ભાઈ આ રીતે તમે એક જ પાર્ટીને જે શું કહેવાય કે આ પ્રેફરન્સ આપ્યું એના માટે આ લોકોએ ભોગવવાનું છે. અને લોકો સમજતા બી થયા છે કે બદલાવ બહુ જરૂરી છે અને એ બદલાવ ચોક્કસપણે આ વખતે દેખાઈ રહ્યો છે અને આવશે. વરસાદ પહેલા છે ને નગરપાલિકા તરફથી રોડ તો બનાવી દેવામાં આવ્યું હતું ઘણી જગ્યાએ, પણ એના પછી બી રસ્તાના હાલ એને જ થઈ ગયા. ક્વોલિટી નથી. બધા ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ બિલ્ડર, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવી રહ્યા છે. તમે ક્વોલિટી નથી. તમે હાઈવેની હાલત જુઓ તો હું અહીં વચમાં સુરત સુધી ગયો, મને સુરત પહોંચતા 3.25 કલાક લાગ્યા. તો 3.25 કલાક સુરતમાં પહેલાં 1.5 કલાકની અંદર સુરત પહોંચી શકાતું હતું. આજે એ વસ્તુ ડબલ કરતાં વધારે સમય લઈ લીધો. એટલે હું કારમાં જાઉં એટલે ચાલો માનો કે એક સમય જ વધારે ગયો છે, પણ જે લોકો બાઇક ઉપર જાય છે એ લોકોની શું હાલત થાય? આટલી બધી ધૂળ ઉડે છે, લોકોના આંખમાં ધૂળ જાય, નાકમાં ધૂળ જાય, એ લોકોને બીજા એના કારણે માંદગીના કે એવા બધા બીજા પ્રશ્નો ઊભા થતા હશે. તો એ લોકોની શું હાલત થાય? આજે કેટલા બાઇકવાળા આપણા તમે જાણી શકો કે વલસાડથી વાપી સુધીમાં કેટલા મોત થયા. અને આ વર્ષે થયા, ગયા વર્ષે પણ કેટલા મોત થયા હતા. મારો સન 22 વર્ષનો છે, એ મોતથી એને એમ કીધું કે પપ્પા અમે લોકો ટ્રક ભરીને નીકળીએ અને ઝાઝા ખાડા છે એની અંદર અમે લોકો જીએસબી નાખીએ. પણ એક ફાધર તરીકે મારી હિંમત નહીં હતી કે ભાઈ હાઈવે ઉપર આ રીતે નીકળે અને આવું કંઈક કરે. એટલે અને પછી કોઈ વલસાડની સંસ્થાએ આ કામ કર્યું બી હતું, છતાં પણ એ લોકોની આંખ નથી ઉમેરતી. હમણાં બી જે કામ થઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત આ તમને શું કહેવાય કે એક આઈવોશ જેવું છે. જે રસ્તા ઉપર એ લોકો ડામરિંગ કરે છે, વરસાદ આવે ધોવાઈ જાય, અને બટ નેચરલ છે, ધોવાઈ જ જવાનો છે. જે કામ એ લોકો ચોમાસા પહેલાં પ્રોપર રોડની સ્ટ્રેન્થ ચેક કરવી જોઈએ, પ્રોપર જે આઈઆરબી જે પ્રમાણે કરતું હતું, આ બધા યુપી, બિહાર અને દિલ્હીના એ લોકોના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા. ખાલી કોન્ટ્રાક્ટ લીધા, પૈસા ઘરે લઈ જવાના, કોઈ મેન્ટેનન્સ કરવાનું નહીં. આ તો આટલો વહાપો થયો એટલે થોડું ઘણું ડામરિંગ કામ થાય છે. બાકી બધા મળતિયાઓને તમે કોઈ નોન કંપનીના નામ બી નહીં સાંભળો. યાદવ એન્ડ કંપની એવી કોઈ કંપની મેન્ટેનન્સમાં આજ સુધી તમે જોઈ? કોઈ આઈઆરબીની, કોઈ આઈએલએનટીની, કોઈ બીજી એવી કોઈ સ્ટાન્ડર્ડ કંપની જ નથી કે જેને કોન્ટ્રાક્ટ મળે ને જે પ્રોપર વેમાં કામ કરે. એટલે આ બધી વસ્તુ ભ્રષ્ટાચાર ઊંઘે, મતલબમાં હવે પેલા આપણે કહેવાય ને કે પાપ છાપરે પોકાડ્યું, તેમ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરે પોકાડી રહ્યો છે. ઓવરબ્રિજનો જે કામ છે જેના માટે એ લોકોએ જે ટાઈમ નક્કી કર્યા હતા એ ટાઈમમાં આજે કામ કમ્પ્લીટ નથી થયા. તમે જુઓ તો 2-3 ઓવરબ્રિજના કામ ચાલુ છે ને અને હમણાં હાલમાં સ્ટોપ થઈ ગયા છે કામ. એના માટે શું કહો છો? એના માટે અમે જે આ લડત ચલાવીએ છીએ, શનિવારે જે પ્રોગ્રામ છે એના માટે જ છે, ઓવરબ્રિજ માટે જ છે કે તમે લોકો જો આપણે આ પ્રેશર ડેવલપ નહીં કરશું તો આવતા ચોમાસા સુધી બી કામ નહીં થશે. હજુ બીજા 4 વર્ષ નીકળી જશે. એના માટે જ છે. એના માટે અમે તમારા માધ્યમથી લોકોને કહીએ છીએ કે શનિવારે બધા બહાર નીકળો, સાથે આવો,
તમને એવું લાગતું હોય કે ભાઈ આ પોલિટિકલ મોમેન્ટ છે તો તમે તમારા અલગ બેનરથી તમે અગાઉ ચાલો, અમે તમારી પાછળ ચાલશું, અમને એમાં બી વાંધો નથી, પણ તમે સાથે આવો, નીકળો તો આ બેરી અને ભ્રષ્ટ સરકાર જાગશે. એટલે વસ્તુ સ્થિતિ આ છે કે જો આપણે નહીં જાગશું, આપણે આપણા હક માટે જો રસ્તા પર નહીં આવશું તો આ લડાઈ આપણે જીતી શકીએ એમ નથી. એટલા માટે કોંગ્રેસ પક્ષે જે 10 દિવસ આપ્યા, 10 દિવસમાં કોઈ લોકો બહાર નીકળે અને આ ભેડી સરકાર, સાંભળતી સરકાર, એરોગન્ટ સરકાર, ભ્રષ્ટ સરકાર ને આ ઉઘડે. બીજું નહીં કહેતા આપણી વસ્તુના વાળા મિત્રો પીરુભાઈ છે, મહેશભાઈ છે, ખંડુભાઈ છે, એ લોકો બી માર્ગદર્શન આપશે. તમારામાંથી કોઈનું સજેશન હોય તો એ સજેશન બી